આજે અમે ધરમપુર આવ્યા છે, જ્યાં એક એવી સંસ્થા અને એક એવી સ્કૂલ છે જ્યાં નાના બાળકોથી લઈને મોટા લોકો અહીંયા રહીને પોતાનું ભણતર અને ગુજારો કરી રહ્યા છે. આ સંસ્થા અને આ જે સ્કૂલ છે એમાં કેટલાક બાળકો દિવ્યાંગ છે, કેટલાક એવા બાળકો છે જે જોઈ નથી શકતા અને કેટલાક એવા બાળકો છે જે દૂર દરાજથી અહીંયા રહે છે. એમના જે પેરેન્ટ્સ છે એમની પરિસ્થિતિ એટલી ખરાબ હોવાના કારણે એ એમના છોકરાને આ સંસ્થા પાસે મૂક્યા છે અને આ સંસ્થા એમને ભણાવવાથી લઈને રહેવાથી લઈને બધું જ પ્રોવાઈડ કરી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે જે આ સંસ્થાના જે પ્રિન્સિપલ છે તે પોતે પણ નથી જોઈ શકતા, પરંતુ એ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને એક નવું જીવન બતાવવાનું કામ કરી રહ્યા છે. 2013થી આ સંસ્થા શરૂ થઈ છે અને આજે 2026 ચાલુ રહી છે. આ સ્કૂલ વિશે અગર મેં તમને ડિટેલથી આમના પ્રિન્સિપલ સાથે, આમના બાળકો સાથે મળીને આપણે એમના સાથે જાણશું કે અહીંયા શું શું જરૂર છે અને કઈ રીતના આ સંસ્થા ચલાવે છે. આજે મારા મિત્ર દીપક ભાઈ છે, તેમના જન્મદિવસ છે, તેના ઉપલક્ષમાં આજે મારે આ સ્કૂલ પર આવવાનું થયું. આ શાળા છે ધરમપુરમાં. ત્યાં રહીને છોકરા લોકો ઘણી બધી શિક્ષા સાથે ઘણી બધી એક્ટિવિટી પણ કરે છે અને સાથે સાથે અભ્યાસમાં 10મા 12મા સુધી પણ એમણે અભ્યાસ કરી રહ્યા છે. તો આ શાળાના જે વિદ્યાર્થી છે એમના સાથે પણ આપણે વાત કરશું અને એમના જે આચાર્ય છે તેમના સાથે પણ વાત કરશું. બેન, શું નામ છે તમારું? મેઘા, કેટલો સમય થઈ ગયો અહીંયા તને? 2021 થી અહીંયા. અત્યારે કયા ધોરણમાં છે તું? તમે કેટલા સમય થઈ ગયા? 2017 માં આવેલા. 2017 માં. અહીંયા કેવું લાગે છે તને? કેવી રીતના અહીંયા આવીને સરસ લાગ્યું. સરસ. ઘરથી અહીંયા આવ્યા તો પછી સારું લાગે? એક્ટિવિટી અમારી વહી હતી. તમને થોડું ચાલવામાં એટલે મને વ્હીલચેર પર મૂકી આપતા હતા ભણવા હારું. હવે અહીંયાથી તમે જાતે બધું કરો છો? હા, બરાબર. મેં બાદ પૂરું મારું કોલેજ મારાથી થયું ને એટલે અહીંયા સેવા તરીકે છે, એકાઉન્ટન્ટ તરીકે. અને કયા ધોરણમાં છો તમે આપણે? મારું 12 પૂરું. કોલેજ મારાથી 10 ની થાય, ક્લાસ 10 ની થાય એટલે મેં કોલેજ કરવાની ગઈ એટલે અહીંયા મને હેલ્પરમાં મૂકેલું છે એકાઉન્ટન્ટ તરીકે. અહીંયા સાથે સાથે સ્કૂલમાં બીજી શું શું એક્ટિવિટી થાય? મોટા છોકરાઓ છે જે તાલીમ વાળા એ લોકો પગલું છે ને બનાવી તો બીજા છે તે ભણવા જાય. ઘણી શનિ રવિમાં એ લોકો ને રમાડી બી ખેલ મહાકુંભમાં બી અહીંયાથી લઈ જાય. બીજા બધા જે ફ્રેન્ડ છે તમારા, એમને શું શું પ્રોબ્લેમ છે? ઘણાને દેખાય નહીં, થોડાક ને ચલાય નહીં, થોડાક ના ગરીબ પરિસ્થિતિના છે, થોડાક ઘણા જ છે, એ લોકોના બાપ નહીં મળે. તો આજે દીપકભાઈની બર્થડે હતી આવ્યા, ઘણા લોકો અહીંયા આવતા હોય તો તમને એટલે શું કહેવા માંગો છો જે બી અહીંયા આવતા હોય એ લોકોને હેલ્પ કરવા માટે એ લોકોને મેં થેન્ક યુ બોલવા માંગુ છું, આભાર માંગુ. તમારે બી સર આભાર. તો ઘણા બધા એવા બાળકો છે જે અહીંયા સ્કૂલમાં ભણે બી છે અને સાથે સાથે ઘણી બધી એક્ટિવિટી બી કરે છે. અને આ સ્કૂલ એવી છે જ્યાં ઘણા દાતાઓ આવતા હોય છે, પોતાના થી જેટલું બને એટલું આ બાળકો માટે કરતા હોય છે. તો હું પણ એક રિક્વેસ્ટ કરીશ કે તમારા પાસે પણ અગર તમે પણ યોગદાન કરી શકતા હોય, તમારી યથાશક્તિ હોય તો તમે આવી સ્કૂલમાં આવો. બહુ મોટી માત્રામાં છોકરા તો નથી, પણ જે સિમિલર છે એમને જરૂર અહીંયા જે પણ જરૂર હોય એમને આવો, તમે મળો, એમની શું જરૂર છે તે જાણો અને આપણે એમની ખુશીમાં આપણે પણ સાથે જોડાય. આનાથી વિશેષ બીજું તો કંઈ નહીં હોઈ શકે. આપણે એમના જે અહીંના પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ પણ પોતે જોઈ નથી શકતા, પરંતુ એ જેટલા પણ સ્ટુડન્ટ છે તેમને એક નવી દિશા અને નવો નજારો દેખાડવાનું કામ કરી રહ્યા છે. તો આપણે એમની સાથે પણ વાત કરીએ. આ છે આ સ્કૂલના પ્રિન્સિપલ છે અને એમનાથી આપણે જાણશું કે આ સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થઈ હતી અને આ સ્કૂલમાં અત્યારની પરિસ્થિતિ શું છે, કેટલા સ્ટુડન્ટ છે અને કઈ રીતના અહીંયાથી શિક્ષા લઈ રહ્યા છે. સર, તમારી માહિતી આપજો. હવે નમસ્કાર. આ
આ સંસ્થાની શરૂઆત 2013માં કરી હતી અને મારા સાથે એક બ્લાઇન્ડ ભાઈ હતા, તેમનું નામ હતું ગણપતભાઈ, અને કોરોનામાં એક્સપાયર થઈ ગયા. હવે અમે પહેલાં ચોંડામાં સર્વિસ કરતા ત્યારે વિચાર અમને એક આવ્યો કે બધી જગ્યાએથી બાળકો અંધ, વિકલાંગ બધા અહીંયા ચોંડામાં આપણે લાવીએ, પણ ધરમપુર તાલુકામાં જે કપરાડા વિસ્તારના બધા બાળકો છે અને દૂર તો વાલી મૂકતા નથી. તો અમે એક વિચાર કર્યો કે ચાલો ધરમપુર તાલુકામાં આપણે એક નાનકડી એવી સંસ્થા સ્થાપીએ અને પછાત એરિયામાંથી બાળકોને લાવીને એ લોકોને ભણાવીએ તો આપણને આનંદ થશે. આવો એક વિચાર કર્યો અને પછી 2013માં આપણે સ્થાપના કરી. 2013માં જ્યારે સ્થાપના કરી ત્યારે અમારા પાસે 5 થી 6 બાળકો હતા અને અમે સર્વે કરીને લાવેલા હતા અને બહુ જ પછાત એરિયાના બાળકો હતા અને એના વાલી લોકો કહેતા હતા કે તમને દેખાય નહીં, અમારા બાળકોને દેખાય નહીં, તમે લઈને શું કરશો? એટલે મેં વાત કરી કે તમે ખૂણામાં બેસાડીને બાળકને શું કરશો? તમે તો ભણાવવાના નથી, પણ અમે ભણાવી શકીએ કે નહીં શકીએ, પણ તમે એક વખત અમે સંસ્થાની સ્થાપના કરી છે, અમારે એકવાર હોસ્ટેલમાં તમે મૂકી જાઓ, તમે એક નાઇટ રહો અમારા સાથે, પછી તમને યોગ્ય લાગે તો રાખજો, લઈ આવશો. આ રીતે વાત કરી અને 5-6 બાળકો અમારા પાસે હતા અને ત્યારથી અમે આ શરૂઆત કરી. તેઓ લગભગ અત્યારે 14 વર્ષ થયા છે. હવે અમારા પાસે લગભગ બાળકો 46 જેટલા બાળકો છે, જેમાં ભણતા વિદ્યાર્થી છે, બ્લાઇન્ડ છે, હેન્ડીકેપ છે, અનાથ છે અને તાલીમવાળા પણ છે. અને તાલીમવાળા માટે આપણે આ પગ લૂછણિયા એ લોકો બનાવે છે. સંપૂર્ણ દેખાતું નથી છતાં પણ એ લોકો પગ લૂછણ બનાવે છે પ્રેમમાં. અને અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે અમારા બાળકો જુદી જુદી શાળામાં, એક જ સ્કૂલમાં ભણતા નથી, જુદી જુદી શાળામાં ભણવા જાય છે. થોડાક બાળકો અહીંયા કાંગવી છે સ્કૂલ, ત્યાં જતા છે. થોડાક બાળકો અહીંયા કરણવેરીમાં જાય છે, થોડાક ધરમપુર જાય છે. બાળકોનો પ્રોબ્લેમ એ છે કે બધી રીતે આપણે એ લોકોને શિક્ષણને લગતા લોકો મદદરૂપ થાય છે. નોટો, પછી બોલપેન, મતલબ કે નાની નાની વસ્તુઓ બધા આપી જાય છે. પ્રોબ્લેમ એ થાય છે કે બધા નાના નાના ભૂલકાઓ છે, એટલે એ લોકો આવવા જવાની ટ્રાન્સપોર્ટની તકલીફ છે. અમે ઘણા જણને વાત કરી કે અમારે બીજું તો કંઈ નહીં, પણ કોઈ એવો ટ્રાન્સપોર્ટની જો કોઈ વ્યવસ્થા કરી આપતું હોય તો બાળકો માટે વ્યવસ્થા થઈ જાય તો અમને કોઈ તકલીફ નથી, પણ હજુ સુધી કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. બીજું કે ખાવા પીવાનું તો ઘણા આપે છે, પણ અહીંયા ફંડિંગની એ રીતે જરૂર પડે કે ચોમાસામાં મચ્છરોના દ્વારા આપણે બીમારી વધે છે, એટલે એવી રીતે પણ કોઈ આપણે પૈસા નહીં મળે તો વાંધો નહીં, પણ એવી રીતે કોઈ મેડિકલની દવા પણ થોડી ઘણી આપી જાય તો અમારે માટે સારું છે. આ એક્ઝેક્ટ કઈ ધરમપુરમાં કઈ જગ્યા પર છે ને કોઈ તમારા સાથે પૂછવા માંગતું હોય? હવે ધરમપુરથી કરંજવેરી ગામ છે અને કરંજવેરીથી વાસ્તા રોડ પર આવવાનું, ઉત્તર પુનિયા ત્યાં સ્કૂલની સામે. કોઈને પણ તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરો તો તમને પૂરેપૂરો એડ્રેસ મળી જશે. તો આ છે સર જે આ સ્કૂલ ચલાવી રહ્યા છે, અને અમે પણ તમને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો આ સ્કૂલમાં, આ છોકરાઓ સાથે ટાઈમ વિતાવો અને અમને જે પણ જરૂર છે એ પૂરી પાડવાની કોશિશ કરો. કારણ કે જીવનમાં ઘણું બધું હોઈ શકે, પણ જ્યારે આવા લોકો સુધી જો આપણે ના પહોંચી શકીએ તો બધું વ્યર્થ છે. મને એક વાતની ખુશી પણ થઈ, પરંતુ એક વાતનું દુઃખ પણ છે. જ્યારે આપણો દેશ અને આપણા આસપાસની સિટી ખૂબ જ તરક્કી કરતી હોય, પરંતુ આવા લોકો અનદેખા કરતા હોય છે. તો મારો એક પ્રયાસ છે કે આવી જે સ્કૂલ છે, આવી જે સંસ્થા છે, જે લોકો રિયલમાં એક મિસાલ કાયમ કરી ગયા છે, તેને તમારા સુધી પહોંચાડવાની. અને તમે શું કરી શકો, તો જ્યાં સુધી તમે અહીંયા આવશો નહીં ત્યાં સુધી તમને આ સ્કૂલ વિશે જાણ થશે નહીં. તો તમે આવો અને જે પણ આ બાળકોની જરૂર હોય તે પૂરી પાડવાની કોશિશ કરો. પણ આ સ્કૂલનું એડ્રેસ છે અને જે પણ
કોન્ટેક્ટ નંબર છે એ અમે અમારા ડિસ્પ્લે પર આપશું, જેથી તમને અહીંયા આવવાની તમે આસાનીથી આ સ્કૂલ પર આવી શકો. નમસ્કાર. સર, થેન્ક યુ સો મચ. અમારા થોડું જે બી મદદ થશે થેન્ક યુ સો મચ તમારા બધાનું.